પતિના મૃત્યુના 4 મહિના પછી દીકરીનો જન્મ થયો તો સાસુએ તેનું મોઢું જોઈને નારાજ થઈને મને ઘરમાંથી કાઢી મૂકી। હું દીકરીને ખોળામાં બેસાડીને રસ્તા પર ભીખ માંગી રહી હતી। મારી આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા। ત્યારે એક માણસ મારી પાસે આવીને બોલ્યો, જો તું મારા ઘરમાં કામ કરે તો હું તને રહેવાની જગ્યા આપીશ અને તારી દીકરીનો ઉછેર પણ કરીશ। હું માની ગઈ। આ રીતે તેણે મારી દીકરીને ભણાવી ગણાવીને ડૉક્ટર બનાવી દીધી। તે ખૂબ જ સારો માણસ હતો, પરંતુ એક દિવસ તે મૃત્યુ પામ્યો। જ્યારે તેને સ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યો ત્યારે તેની ચિતા જોઈને બધાના હોશ ઉડી ગયા, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી મારી દીકરી, હે ભગવાન, શું તારી આખી દુનિયામાં અમારા જેવા બેસહારા લોકો માટે કોઈ છત બાકી નથી રહી? મેં ધ્રુજતા હોઠે કહ્યું અને મારા ખોળામાં રડતી નૈનાને મારી શાલમાં છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો। આ શિયાળાના દિવસો હતા અને હાડ થીજાવતી ઠંડીથી મારું શરીર ધ્રુજી રહ્યું હતું અને રાતનો સન્નાટો એટલો ગહેરો હતો કે મને મારા પોતાના શ્વાસથી પણ ડર લાગી રહ્યો હતો। રસ્તાના એક ખૂણામાં બેઠેલી હું પોતાને દુનિયાની સૌથી કમનસીબ સ્ત્રી મહેસૂસ કરી રહી હતી। સામેનો રસ્તો સંપૂર્ણપણે સુમસામ હતો। દર થોડી મિનિટો પછી કોઈ ઝડપી ગતિની ગાડી મારી નજીકથી પસાર થઈ જતી, પણ કોઈને પણ રસ્તાની બાજુમાં બેઠેલી એક મજબૂર માતા અને તેની ભૂખી બાળકી દેખાતી નહોતી। મારા હૃદયમાં દર્દનું એક વાવાઝોડું ઉઠી રહ્યું હતું। આખરે મારો વાંક શું હતો કે મને આ સજા મળી રહી હતી? હજી હું આ જ વિચારોમાં ડૂબેલી હતી કે દૂરથી આવતી ગાડીની તેજ હેડલાઇટ મારી આંખો પર પડી। રોશની એટલી તેજ હતી કે મેં મારો હાથ આંખોની આગળ કરી લીધો। મને લાગ્યું કે આ ગાડી પણ બાકીની ગાડીઓની જેમ ઝડપી ગતિમાં નીકળી જશે, પરંતુ કદાચ મારી કિસ્મતમાં આજની રાત વધુ બેઇજ્જતી લખી નહોતી। ગાડીની ગતિ ધીમી થઈ અને તે મારી બિલકુલ નજીક આવીને ઊભી રહી। કાળા રંગની ચમકતી મોટી ગાડીનો કાચ ધીમે ધીમે નીચે થયો તો મેં ડરીને બાળકીને વધુ જોરથી છાતી સરસી ચાંપી દીધી। ગાડીની અંદરથી સફેદ વાળવાળા એક વૃદ્ધે ડોક્યું કરીને મને જોયું। તેમના ચહેરા પર કરચલીઓ હતી, પણ આંખોમાં એક અલગ જ આપણીપણા લાગણી હતી। તે થોડી પળો સુધી ચૂપચાપ મને અને મારા ખોળામાં રહેલી બાળકીને જોતા રહ્યા, જાણે કોઈ ગહન વિચારમાં હોય અથવા કદાચ કોઈને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા હોય। પછી અચાનક તેમણે ગાડીનો દરવાજો ખોલ્યો અને ઝડપથી નીચે ઉતરી આવ્યા। તેમના ચાલવાની રીતમાં એક બેચેની હતી જે મને સમજાઈ નહીં। બેટા, તું કોણ છે અને અડધી રાત્રે અહીં આટલી ઠંડીમાં એકલી શું કરી રહી છે? તેમના અવાજમાં હળવો કંપન હતો, જે કદાચ ઠંડીને કારણે નહીં પણ અંદરના દર્દને કારણે હતો। મેં ડરતા ડરતા તેમની તરફ જોયું તો મને તેમની આંખોમાં દયા દેખાઈ। હું કંઈક બોલવા માંગતી હતી, પણ ઠંડી અને ભૂખને કારણે મારો અવાજ ગળામાં જ અટકી ગયો। મેં બસ માથું હલાવી દીધું, જેનો અર્થ હતો કે મારું કોઈ ઠેકાણું નથી। મારા આ મૌન જવાબે જાણે તેમના દિલને વધુ દુઃખી કરી દીધું। તે તરત બોલ્યા, નહીં બેટા, એવું ન હોઈ શકે કે હું તને આ હાલતમાં છોડીને જતો રહું। જો તારી બાળકી ઠંડીથી વાદળી પડી રહી છે, ભગવાન માટે મારી વાત માન અને ગાડીમાં બેસી જા। હું તને કોઈ સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દઈશ। હું તને અહીં રસ્તા પર મરવા માટે નથી છોડી શકતો। તેમનો લહેજો એટલો સાચો અને આપણી લાગણીથી ભરેલો હતો કે મારા અંદરનો ડર થોડો ઓછો થયો। મેં મારી દીકરીના ઠંડા પડતા શરીરને મહેસૂસ કર્યું તો માતૃત્વએ મને મજબૂર કરી દીધી। હું ધ્રુજતા પગલે ગાડી તરફ આગળ વધી અને પાછળની સીટ પર બેસી ગઈ। ગાડીની અંદર ગરમાહટ હતી, જાણે કે કોઈ હીટર ચાલતું હોય, જેની ગરમીએ મારા થીજી ગયેલા શરીરમાં જાણે જાન ફૂંકી દીધી। તે વૃદ્ધ ડ્રાઇવિંગ સીટ પર બેઠા અને ગાડી આગળ વધારી, પણ તે વારંવાર કાચમાં મને જોઈ રહ્યા હતા। તેમની નજરોમાં એક સવાલ હતો, એક જિજ્ઞાસા હતી, પણ તે ચૂપ હતા। આ ગરમ માહોલમાં મને થોડો સંતોષ મળ્યો તો મારા વીતેલા દિવસોની યાદો ફરીથી આંખો સામે આવવા લાગી। મારું નામ અનુરાધા છે અને થોડા સમય પહેલાં સુધી હું રસ્તાઓ પર ભટકતી સ્ત્રી નહીં, પણ એક ખુશહાલ ઘરની વહુ હતી। મારા પતિ પંકજ એક પ્રાઇવેટ કંપનીમાં ડ્રાઈવર હતા અને અમે અમારી નાનકડી દુનિયામાં ખૂબ ખુશ હતા। મને યાદ છે, પંકજ જ્યારે પણ ડ્યુટી પરથી પાછા આવતા તો તેમના ચહેરા પર થાકની જગ્યાએ સ્મિત રહેતું હતું। તે અવારનવાર કહેતા હતા કે ભગવાને ચાહ્યું તો એક દિવસ અમારી જિંદગી પણ બદલાઈ જશે। મારા સસરાનું મૃત્યુ ખૂબ પહેલાં થઈ ચૂક્યું હતું અને પંકજનો એક નાનો ભાઈ હતો, બબલુ। અમારા લગ્નને હજી 2 વર્ષ જ થયા હતા અને હું મા બનવાની હતી। પંકજ આવનારા બાળક માટે ઘણા સપના જોતા હતા। તે કહેતા હતા કે જો બેટા થયો તો તેને ઓફિસર બનાવીશ અને દીકરી થઈ તો તેને ડૉક્ટર બનાવીશ, જેથી તે ગરીબ અને દુઃખી લોકોની મદદ કરી શકે। પરંતુ તેમને શું ખબર હતી કે કિસ્મતે અમારા માટે શું લખી રાખ્યું છે। મને તે દિવસ આજે પણ યાદ છે, જ્યારે મારા ઘરના દરવાજા પર ટકોરા પડ્યા અને મને સમાચાર મળ્યા કે પંકજનો એક્સિડન્ટ થઈ ગયો છે। જણાવવામાં આવ્યું કે તે શેઠજીની ગાડી ચલાવી રહ્યા હતા કે પહાડી રસ્તા પર સામેથી આવતી ગાડીને બચાવતા તેમની ગાડી ખાઈમાં પડી ગઈ। આ અકસ્માતમાં મારા પંકજે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો। આ સમાચાર મારા માટે કોઈ પહાડ તૂટી પડવાથી ઓછા નહોતા।
હું ચીસો પાડી પાડીને રડી રહી હતી, પરંતુ જનારા પાછો આવવાનો નહોતો. ગાડી અચાનક એક ઝટકા સાથે ઊભી રહી તો હું મારા વિચારોમાંથી બહાર આવી. સિગ્નલ બંધ હતો અને તે વૃદ્ધ હજી પણ કાચમાંથી મને જોઈ રહ્યા હતા. તેમણે નરમ અવાજમાં પૂછ્યું, બેટા, તું જણાવીશ કે તું આ હાલત સુધી કેવી રીતે પહોંચી? તારા ઘરવાળા ક્યાં છે? મેં ઠંડો શ્વાસ ભર્યો અને મારી કહાની સંભળાવવા લાગી. અંકલ, મારા પતિના મૃત્યુ પછી મારી દુનિયા જ ઉજળી ગઈ હતી. પંકજના ગયા પછી મારી સાસુનો વ્યવહાર મારી સાથે બિલકુલ બદલાઈ ગયો. તે પહેલાં પણ મારાથી વધારે ખુશ નહોતી, પણ દીકરાની કમાણીને કારણે ચૂપ રહેતી હતી. પંકજના અંતિમ સંસ્કારના થોડા દિવસ પછી તેમણે મને મહેણા મારવાનું શરૂ કરી દીધું. તે કહેતી હતી કે તું મારા દીકરા માટે મનહૂસ સાબિત થઈ છે. તે તેને ખાઈ લીધો. હું ગર્ભવતી હતી અને મને આરામ અને શાંતિની જરૂર હતી, પરંતુ ઘરના બધા કામોનો બોજ મારા ખભા પર નાખી દેવામાં આવ્યો. રોજ લડાઈ ઝઘડા અને ગાળોએ મારો રોજનો હાલ બની ગયો હતો. તે કહેતી હતી કે હવે મારા દીકરાની કમાણી નથી આવતી તો હું તેને મફતની રોટલી કેવી રીતે ખવડાવું. હું બધું સહન કરીને ચૂપ રહેતી, કારણ કે મારા પેટમાં પંકજની નિશાની પડી રહી હતી. મને આશા હતી કે બાળક પેદા થશે તો દાદીનું દિલ પીગળી જશે અને કદાચ હાલત સુધરી જાય, પણ મારી આ આશા પણ ખોટી સાબિત થઈ. 4 મહિના પછી જ્યારે મેં તે બાળકીને જન્મ આપ્યો તો મારી સાસુનો ગુસ્સો વધુ વધી ગયો. હોસ્પિટલના પલંગ પર જ તેમણે બૂમો પાડવાનું શરૂ કરી દીધું કે એક તો દીકરો જતો રહ્યો, ઉપરથી આ મુસીબત ગળે પડી ગઈ. મને લાગ્યું હતું કે તે પોતરીનો ચહેરો જોઈને જૂની વાતો ભૂલી જશે, પણ તેમણે બાળકીને ખોળામાં લેવું તો દૂર તેની તરફ જોવું પણ પસંદ ન કર્યું. ઘરે પાછા આવતા જ તેમણે મને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, અનુરાધા, કાન ખોલીને સાંભળી લે. આ ઘરમાં ફક્ત તે જ રહેશે જે કમાણી કરીને લાવશે. જો તારે અહીં રહેવું છે તો આ બાળકીને કોઈ અનાથ આશ્રમમાં છોડી આવ, નહીં તો પોતાનો રસ્તો માપ. હું એક માં હતી, હું મારી બાળકીને કેવી રીતે છોડી શકું? મેં તેમના પગ પકડ્યા, તેમની ઘણી વિનંતીઓ કરી કે માજી, ભગવાનથી ડરો. આ તમારા દીકરાની છેલ્લી નિશાની છે. પણ તેમના દિલમાં જરા પણ દયા નહોતી. આજ નિશાન તેમણે મારો થોડો ઘણો સામાન ઘરની બહાર ફેંકી દીધો અને દરવાજો બંધ કરી દીધો. મારી વાત સાંભળીને તે વૃદ્ધ માણસ ચૂપ થઈ ગયા, પણ મેં જોયું કે તેમની આંખો ભરાઈ આવી હતી. ગાડી ફરીથી ચાલવા લાગી હતી. મેં મારી વાત આગળ વધારતા કહ્યું, અંકલ, સાસુના ઘરમાંથી નીકળ્યા પછી મને લાગ્યું હતું કે કદાચ મારો ભાઈ મને સહારો આપશે. મા બાપના ગયા પછી તે જ મારો એકમાત્ર પોતાનો હતો. હું રડતી રડતી મારી બાળકીને છાતી સરસી ચાંપીને ભાઈના ઘરે પહોંચી. મને જોઈને ભાભીના ચહેરાનો રંગ બદલાઈ ગયો, પણ ભાઈએ મને પાણી પીવડાવ્યું અને બેસાડી. જ્યારે મેં તેમને જણાવ્યું કે સાસુએ મને ઘરમાંથી કાઢી મૂકી છે અને હવે મારી પાસે રહેવાની કોઈ જગ્યા નથી, તો ભાઈ નજર ચૂરાવવા લાગ્યા. ત્યારે ભાભીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, અનુરાધા, તું જાણે છે કે આજકાલ કેટલો મોંઘવારીનો જમાનો છે. અમારા પોતાના ખર્ચા મુશ્કેલીથી પૂરા થાય છે અને અમારી પાસે એટલું મોટું ઘર પણ નથી કે અમે તને અને તારી બાળકીને રાખી શકીએ. ભાઈએ પણ પોતાની પત્નીની હામાં હા મિલાવી અને કહ્યું, અનુરાધા બહેન, તું સમજવાનો પ્રયાસ કર. હું મજબૂર છું. હું તને હંમેશા મારા ઘરમાં નહીં રાખી શકું. સારું રહેશે કે તું કોઈ બીજું ઠેકાણું શોધી લે. પોતાનાઓની આ બેરુખીથી મારું દિલ તૂટી ગયું હતું. હું ત્યાંથી ઊભી થઈ અને રસ્તાઓ પર ભટકતી રહી, ત્યાં સુધી કે રાત થઈ ગઈ અને હું થાકીને હારીને તે જ ફૂટપાથ પર બેસી ગઈ જ્યાંથી તમે મને તમારી ગાડીમાં બેસાડી હતી. મારી વાત પૂરી થઈ તો ગાડી એક ખૂબ જ મોટા અને શાનદાર ગેટની સામે જઈને ઊભી રહી. ચોકીદારે ગેટ ખોલ્યો અને ગાડી એક મોટા પોર્શમાં જઈને ઊભી રહી. તે ઘર કોઈ મહેલથી ઓછું નહોતું, જ્યાં ચારે બાજુ રોશની હતી અને નોકર ચાકર આમ તેમ દોડી રહ્યા હતા. તે વૃદ્ધ ગાડીમાંથી ઉતર્યા અને આવીને મારો દરવાજો ખોલ્યો. તેમણે ખૂબ સન્માનથી કહ્યું, બેટા, આવ, આ તારું જ ઘર છે. હું ખચકાતા ગાડીમાંથી ઉતરી. મારી જૂની શાલ અને મેલા કપડાં તે શાનદાર મહેલમાં ખૂબ જ અજીબ લાગી રહ્યા હતા, પણ શેઠે મને જરા પણ નાનું મહેસૂસ ન થવા દીધું. તેમણે નોકરાણીઓને અવાજ દીધો અને એક મોટી ઉંમરની સ્ત્રી કાંતા મોસીને બોલાવીને કહ્યું, કાંતા, આમને મહેમાનવાળા રૂમમાં લઈ જાઓ અને તેમના માટે ગરમ પાણી અને ખાવાનું વ્યવસ્થા કરો. તેમને કોઈ વસ્તુની તકલીફ ન થવી જોઈએ. પછી તે મારી તરફ ફર્યા અને બોલ્યા, મારું નામ ગોવિંદ છે અને બધા મને ગોવિંદ શેઠ કહે છે. આજથી તું આ ઘરની ઇજ્જત છે. તને અહીં કોઈ વસ્તુની કમી નહીં થાય. તું બસ આ ઘરની દેખભાળ કર અને તારી દીકરીનો સારી રીતે ઉછેર કર. હું ઈચ્છું છું કે આ બાળકી ભણી ગણીને ખૂબ મોટા મુકામ સુધી પહોંચે. હું હેરાનીમાં ડૂબેલી હતી. એક અજાણ્યો માણસ મારા પર આટલો મહેરબાન કેમ હતો? મને સમજાતું નહોતું કે હું તેમનો આભાર કેવી રીતે માનું. મેં ધ્રુજતા અવાજમાં કહ્યું, ગોવિંદ શેઠ, હું તમારો આ ઉપકાર જિંદગીભર નહીં ભૂલું.
તમે મારા માટે ભગવાન બનીને આવ્યા છો, નહીં તો આજની રાત કદાચ હું અને મારી બાળકી જીવતા ન બચત. તેમણે ઊંડો શ્વાસ લીધો અને મારી તરફ જોયું. તેમની આંખોમાં તેજ અજીબ દર્દ અને ભીનાશ હતી, જે મેં થોડી વાર પહેલાં પણ મહેસૂસ કરી હતી. ધીમેથી બોલ્યા, બેટા, બીજાની મદદ કરવી માણસનો ધર્મ હોય છે, અને વળી મને આ બાળકીના ચહેરામાં મારો આવનારો કાલ દેખાય છે. આ કહીને તે જલ્દીથી ત્યાંથી ચાલ્યા ગયા, જાણે મારાથી પોતાની આંખો છીનવી રહ્યા હોય, જેથી હું તેમના આંસુ ન જોઈ શકું. મને અને નૈનાને એક ખૂબ જ સુંદર અને ગરમ રૂમ આપવામાં આવ્યો. નરમ પથારી અને પેટ ભરીને ખાવાના કારણે અમને ચેનથી ઊંઘ આવી ગઈ. બીજી સવારે મારી જિંદગીનો નવો દોર શરૂ થયો. ગોવિંદ શેઠે મને ઘરની માલકીન જેવો અધિકાર આપી દીધો હતો. મેં પણ આખા ઘરનો કામકાજ સંભાળી લીધો. નોકર ચાકર પણ મારી ઇજ્જત કરતા હતા. સમય વીતતો ગયો અને હું મારી દીકરી નૈના સાથે ત્યાં ખૂબ શાંતિથી રહેવા લાગી. ગોવિંદ શેઠનો વ્યવહાર મારી સાથે ખૂબ આપણી લાગણીથી ભરેલો હતો, પરંતુ નૈના સાથેનો તેમનો લગાવ જોઈને હું અવારનવાર હેરાન થઈ જતી હતી. તે જ્યારે પણ ઓફિસથી પાછા ફરતા સૌથી પહેલાં નૈના વિશે પૂછતા. તે તેના માટે ઢગલાબંધ રમકડાં અને મોંઘા કપડાં લાવતા હતા. અવારનવાર સાંજે તે નૈનાને પોતાના ખોળામાં બેસાડીને રમાડતા અને તેને કહેતા, મારી દીકરી, તારે ખૂબ ભણવું છે, તારે ડૉક્ટર બનવું છે અને દુઃખી લોકોની મદદ કરવી છે. તું તારા બાપાનું નામ રોશન કરીશ. હું રસોડાના દરવાજા પર ઊભી રહીને આ બધું જોતી તો વિચારમાં પડી જતી કે તે એક બેસહારા બાળકી માટે આટલા મોટા સપના કેમ જુએ છે. તે તેને બિલકુલ પોતાની સગી પોતરીઓની જેમ પ્રેમ કરતા હતા, બલકે કદાચ તેનાથી પણ વધારે. ક્યારેક રાત્રે જ્યારે હું પાણી લેવા માટે રસોડામાં જતી તો ગોવિંદ શેઠના રૂમની લાઇટ ચાલુ રહેતી. એક બે વાર મેં જોયું કે તે પોતાની ખુરશી પર બેસીને કોઈ જૂની તસવીર જોઈ રહ્યા છે અને તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. તેમના ચહેરા પર એટલું ગહેરો દુઃખ રહેતું હતું કે જેને જોઈને મારું દિલ ધ્રુજી ઉઠતું હતું. એક દિવસ મેં હિંમત કરીને તેમના રૂમમાં ચા આપવા ગઈ તો તે આ જ રીતે તસવીરમાં ખોવાયેલા હતા. મારા પગલાઓનો અવાજ સાંભળીને તે ચોંકી ગયા અને જલ્દીથી તે તસવીર ડાયરીની અંદર છુપાવી દીધી. મેં મહેસૂસ કર્યું કે તે કંઈક છુપાવી રહ્યા છે, કંઈક એવું છે જે તેમના દિલ પર બોજ બની ગયું છે. મેં પૂછવા ચાહ્યું, શેઠ સાહેબ, તમે ઠીક તો છો? શું કોઈ પરેશાની છે? તેમણે જબરજસ્તી હસતા હસતા કહ્યું, નહીં બેટા, કોઈ વાત નથી. બસ વૃદ્ધાવસ્થા છે. જૂની યાદો ક્યારેક પરેશાન કરી દે છે. તું જા, આરામ કર. હું ત્યાંથી પાછી તો આવી ગઈ, પણ મારા મગજમાં સવાલ ઘૂમવા લાગ્યા. આખરે તે તસવીર કોની હતી જેને જોઈને તે આટલું રડતા હતા? મને લાગતું હતું કે આ મહેલ જેવી હવેલીની દિવાલોમાં કોઈ રહસ્ય છુપાયેલું છે જે હજી મારી સામે આવવાનું બાકી છે. ગોવિંદ શેઠની હદથી વધારે મહેરબાની અને નૈનાના ભવિષ્યમાં તેમની આટલી દિલચસ્પી ફક્ત ઇન્સાનિયતની સહાનુભૂતિ ન હોઈ શકે. પણ હું ચૂપ રહી અને ભગવાનનો આભાર માનતી રહી કે તેણે મને અને મારી દીકરીને છત અને ઇજ્જત આપી. નૈના મોટી થઈ રહી હતી અને સમય ઝડપથી વીતી રહ્યો હતો, પણ ગોવિંદ શેઠની આંખોનું તે છુપાયેલું દર્દ પણ સમયની સાથે વધુ ગહેરો થતો જઈ રહ્યો હતો. સમય પોતાની ગતિથી ચાલતો રહ્યો અને ગોવિંદ શેઠના આલિશાન ઘરની સુરક્ષિત ચાર દિવાલોમાં નૈના બાળપણથી નીકળીને યુવાની તરફ વધવા લાગી. ગોવિંદ શેઠનો છાંયો તેના માથા પર કોઈ ઘટાદાર ઝાડની જેમ હતો જે તેને દુનિયાની દરેક મુસીબતથી બચાવી રહ્યો હતો. હું અવારનવાર જોતી કે જ્યારે નૈના સ્કૂલ જવા માટે તૈયાર થતી તો ગોવિંદ શેઠ પોતે પોર્ચમાં ઊભા રહીને તેની રાહ જોઈ રહ્યા હોય. તે તેને ગાડીમાં બેસાડતા અને ડ્રાઈવરને વારંવાર ધ્યાનથી ગાડી ચલાવવાનું કહેતા, જાણે તે કોઈ ખૂબ કિંમતી વસ્તુ હોય. સાંજે જ્યારે તે પાછી આવતી તો તે પોતાનું બધું કામ છોડીને તેની વાતો સાંભળતા, તેની સ્કૂલની કોપીઓ જોતા અને જો ક્યારે તેને કોઈ વિષયમાં પરેશાની થતી તો કલાકો સુધી બેસીને તેને સમજાવતા. નૈના સ્કૂલમાં ખૂબ જ હોશિયાર અને તેજ છોકરી માનવામાં આવતી હતી. ટીચર પણ તેના વખાણ કરતા થાકતા નહોતા અને તેની દરેક સફળતા પર ગોવિંદ શેઠની ખુશી જોવાલાયક હતી. મને યાદ છે કે જ્યારે નૈનાએ 10માના એક્ઝામ આપ્યા તો રિઝલ્ટવાળા દિવસે ગોવિંદ શેઠની બેચેની નૈનાથી પણ વધારે હતી. તે ડ્રોઈંગ રૂમમાં આમ તેમ ફરી રહ્યા હતા અને વારંવાર બહાર ગાડીનો અવાજ સાંભળી રહ્યા હતા. અને જ્યારે નૈનાએ આવીને જણાવ્યું કે તેણે ના ફક્ત સ્કૂલમાં બલકે આખા બોર્ડમાં પહેલું સ્થાન મેળવ્યું છે, તે શેઠ સાહેબનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો હતો. તે બાળકોની જેમ તાળીઓ પાડવા લાગ્યા. સ્કૂલના વાર્ષિક ફંક્શનમાં તેમનું હૃદય ગર્વથી પહોળું થઈ ગયું હતું. તે સૌથી આગળની સીટ પર બેઠા હતા અને તેમની નજરો સ્ટેજ પર ટકેલી હતી. જ્યારે એન્કરે નૈનાનું નામ પોકાર્યું તો સૌથી પહેલાં તે પોતાની સીટ પરથી ઊભા થનારા ગોવિંદ શેઠ જ હતા. આખો હોલ તાળીઓથી ગૂંજી ઉઠ્યો હતો અને મારી આંખોમાં ખુશીના આંસુ હતા. નૈનાને સ્ટેજ પર જઈને પોતાનું ઇનામ અને ટ્રોફી લીધી અને પછી માઇક પર આવીને પોતાની સફળતા પોતાના દાદા એટલે કે ગોવિંદ શેઠના નામે કરી દીધી. ત્યારે મેં જોયું કે તેમની વૃદ્ધ આંખોમાંથી આંસુ નીકળી પડ્યા હતા. તે પોતાના જજબાત સાંભળી શકતા નહોતા. ફંક્શન પૂરું થયા પછી જ્યારે લોકો તેમને અભિનંદન આપવા આવ્યા અને કોઈકે પૂછ્યું કે શેઠ સાહેબ,
શું આ તમારી પોતરી છે? તો તેમણે તરત નૈનાને પોતાની પાસે ખેંચતા ગર્વથી કહ્યું, હા, આ મારી પોતરી છે, આ મારી દીકરી છે. હું એક તરફ ઊભી રહીને આ બધું જોઈ રહી હતી અને મારું દિલ અજીબ આભાર અને ભારેપણાથી લાગણીથી ભરાઈ ગયું હતું. ઘરે પાછા ફરતી વખતે ગાડીમાં માહોલ ખૂબ ખુશ હતો, પણ મારા દિલમાં તે જ જૂનો સવાલ ફરીથી ઉઠવા લાગ્યો. મેં હિંમત કરીને પૂછી જ લીધું, શેઠ સાહેબ, તમે અમારા પર આટલી મહેરબાની કેમ કરો છો? અમે તો તમારા કંઈ જ નથી લાગતા. હું તમારા ઘરમાં કામ કરનારી સ્ત્રી છું અને નૈના એક અનાથ બાળકી છે, છતાં તમે તેને પોતાની સગી સંતાનથી પણ વધારે પ્રેમ કરો છો. દુનિયાવાળા વાતો કરે છે અને મને ક્યારેક ક્યારેક ડર લાગે છે કે ક્યાંક તમારો આ ઉપકાર અમારા પર એવો બોજ ન બની જાય જેને અમે ક્યારેય ચૂકવી ન શકીએ. ગોવિંદ શેઠે મારી વાત સાંભળીને ઊંડો શ્વાસ લીધો અને ગાડીના કાચમાંથી બહાર જોતા ધીમા અવાજમાં બોલ્યા, અનુરાધા બેટા, દુનિયાવાળાની વાતોની ચિંતા ન કર. ભલાઈ કરવી માણસનો ધર્મ હોય છે અને વળી મને આ બાળકીમાં મારું ભવિષ્ય દેખાય છે. મને તેના કપાળ પર એક ચમક નજર આવે છે જે મને વિશ્વાસ અપાવે છે કે તે ખૂબ આગળ જશે. તું આ બધી વાતો છોડ અને બસ તેના ભણવા પર ધ્યાન આપ. હું ઈચ્છું છું કે તે ડૉક્ટર બને અને દુનિયા જુએ કે એક અનાથ બાળકી ક્યાં સુધી પહોંચી શકે છે. તેમનો જવાબ હંમેશની જેમ અધૂરો હતો, પણ તેમના બોલવાની રીતની સચ્ચાઈ મને ચૂપ કરાવી દેતી હતી. જો કે મારું દિલ કહેતું હતું કે વાત ફક્ત ભલાઈની નથી, કોઈ તો રહસ્ય છે જે તે પોતાના હૃદયમાં છુપાવીને બેઠા છે. કોઈ તો કારણ છે જે તે અમને આટલો પ્રેમ આપી રહ્યા છે. વર્ષોનો પ્રવાસ મહિનાઓની જેમ વીતી ગયો અને તે દિવસ પણ આવી ગયો જેની ગોવિંદ શેઠને સૌથી વધારે રાહ હતી. નૈનાએ 12મામાં પણ રેકોર્ડ નંબરોથી સફળતા મેળવી અને હવે વારો મેડિકલ કોલેજમાં દાખલ થવાનો હતો. ગોવિંદ શેઠે નૈના માટે સૌથી સારી કિતાબો અને ટ્યુશનની વ્યવસ્થા કરી અને તે પોતે પણ તેનો ઉત્સાહ વધારતા રહેતા હતા. જે દિવસે મેરિટ લિસ્ટ લગાવવાની હતી તે દિવસે અમે બધા ભગવાનથી દુઆ કરી રહ્યા હતા અને પછી જ્યારે નૈનાનું નામ શહેરના સૌથી મોટા સરકારી મેડિકલ કોલેજની લિસ્ટમાં આવ્યું તો તે દિવસે ગોવિંદ શેઠની ખુશીનો કોઈ ઠેકાણો નહોતો. તેમણે આખા મહોલ્લામાં જ નહીં બલકે આખા શહેરમાં મીઠાઈ વહેંચાવી અને ગરીબોને જમવાનું ખવડાવ્યું. તે જેને પણ મળતા ગર્વથી જણાવતા કે મારી દીકરી ડૉક્ટર બનવા જઈ રહી છે. તેમના ચહેરા પર એવી ચમક હતી જાણે તેમની જિંદગીની કોઈ ખૂબ મોટી અધૂરી ઈચ્છા પૂરી થઈ ગઈ હોય. નૈના પણ જ્યારે પહેલીવાર સફેદ કોટ પહેરીને અને ગળામાં ટેસ્કોસ્કોપ નાખીને તેમની સામે આવી તો તે ખુશીથી રડી પડ્યા. તે પોતાની ખુરશીમાંથી ઊભા થયા અને નૈનાનું માથું ચૂમી લીધું. નૈનાએ આગળ વધીને તેમના હાથોને સ્પર્શ કર્યા અને કહ્યું, દાદાજી, જો તમે ન હોત તો કદાચ આજે હું લોકોના ઘરોમાં વાસણ માંજી રહી હોત અથવા કોઈ ફેક્ટરીમાં મજૂરી કરી રહી હોત. આ સફેદ કોડ અને આ ઇજ્જત બધું તમારી કારણે છે. તમે મારા માટે મારા પિતાથી ઓછા નથી. તમે મને તે જિંદગી આપી છે જેના વિશે હું ક્યારેય વિચારી પણ નહોતી શકતી. ગોવિંદ શેઠે નૈનાના માથા પર હાથ મૂક્યો અને ગડગડાટ અવાજમાં કહ્યું, નહીં બેટા, આ તારી પોતાની મહેનત અને તારી માની દુઆનું પરિણામ છે. આમાં મારો કોઈ કમાલ નથી. હું તો બસ એક માધ્યમ છું. ભગવાને મને તારી મદદ માટે પસંદ કર્યો હતો અને કદાચ આજ મારી જિંદગીનો હેતુ હતો. હું એક તરફ ઊભી રહીને ભગવાનનો આભાર માની રહી હતી અને મનોમન ગોવિંદ શેઠની લાંબી ઉંમર અને સારી તબિયત માટે દુઆ માંગી રહી હતી કે હે ભગવાન, આ ફરિશ્તા જેવા ઇન્સાનને હંમેશા ખુશ રાખજે જેણે અમને બેસહારા લોકોને આટલી ઇજ્જત આપી. પણ મારા મનમાં કોઈ ખૂણામાં હજી પણ એક સવાલ ખૂંચી રહ્યો હતો કે આખરે એક અજાણ્યા માણસે પોતાની આખી જિંદગી અને દોલત અમારા પર કેમ લૂંટાવી દીધી. નૈના હવે એક કાબિલ ડૉક્ટર બની ચૂકી હતી અને તેણે પોતાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. અમારી જિંદગી ગરીબીના અંધારામાંથી નીકળીને ખુશીઓની રોશનીમાં આવી ચૂકી હતી. અમે હવે નોકરોની જેમ નહીં પણ ઘરના પોતાના લોકોની જેમ રહેતા હતા. ગોવિંદ શેઠે અમને એટલી ઇજ્જત આપી હતી કે નોકર પણ મને મોટી માલકીન અને નૈનાને નાની માલકીન કહીને બોલાવતા હતા. જિંદગી આરામથી પસાર થઈ રહી હતી. એક સાંજે કિસ્મતે ઇન્સાફનો એવો નજારો બતાવ્યો જેને જોઈને મારી આત્મા ધ્રુજી ઉઠી. શિયાળાની એક ઠંડી સાંજ હતી અને સાંજ ઢળી ચૂકી હતી. બહાર આકાશમાં કાળા વાદળો છવાયા હતા અને હળવો વરસાદ પડી રહ્યો હતો. ત્યારે ગેટ પર ઊભેલા ચોકીદારે આવીને જણાવ્યું કે કોઈ વૃદ્ધ સ્ત્રી તમને મળવા માંગે છે. મેં હેરાનીથી પૂછ્યું, કોણ છે? તો તેણે કહ્યું, બડી માલકીન. તે પોતાનું નામ નથી જણાવી રહી, બસ રડી રહી છે અને કહી રહી છે કે અનુરાધાને બોલાવી દો. હું ગભરાઈ ગઈ કે આ સમયે ભલા કોણ હોઈ શકે છે અને મારું નામ કેવી રીતે જાણે છે. હું નૈના સાથે છત્રી લઈને ગેટ તરફ ગઈ. ગેટની બહાર રસ્તાની હળવી પીળી રોશનીમાં એક નબળી અને લાચાર સ્ત્રી ઊભી હતી
જે વરસાદમાં પલળી રહી હતી. તેના કપડાં ગંદા અને ફાટેલા હતા અને ચહેરો કરચલીઓથી ભરેલો હતો. તે ઠંડીથી ધ્રુજી રહી હતી. મેં ધ્યાનથી જોયું તો મારા પગ ત્યાં જ થંભી ગયા અને શ્વાસ અટકી ગયો. તે કોઈ બીજી નહીં, મારી સાસુ હતી. તે જ સ્ત્રી જેણે પોતાની યુવાની અને તાકાતના ઘમંડમાં મને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી, જેણે મારી માસૂમ બાળકી પર પણ દયા નહોતી કરી. આજે તે બીમારી અને વૃદ્ધાવસ્થાથી બિલકુલ તૂટી ચૂકી હતી. તેમની કમર ઝૂકી ગઈ હતી અને આંખોની રોશની પણ નબળી લાગી રહી હતી. તેમને ક્યાંયથી ખબર પડી ગઈ હતી કે તેમની વહુ અને પોતરી હવે શહેરના સૌથી મોટા શેઠના ઘરે રહે છે અને પોતરી ડૉક્ટર બની ચૂકી છે. તે મને જોતાં જ લથડિયા ખાતી આગળ વધી અને મારા પગમાં પડવા લાગી. અનુરાધા બેટી, અનુરાધા, મને ઓળખી લીધી. હું તારી સાસુ છું. ભગવાન માટે મને માફ કરી દે. મેં તારી સાથે ખૂબ જુલમ કર્યા. હું ભટકી ગઈ હતી. મને મારા કર્મોની સજા મળી ગઈ. મારા નાના દીકરાએ લગ્ન પછી મને છોડી દીધી અને બધી જમીન જાયદાદ વેચીને પોતાની પત્ની સાથે બહાર જતો રહ્યો. હવે મારું કોઈ ઠેકાણું નથી. હું ઠોકરો ખાઈ રહી છું. લોકો મને ભીખ પણ નથી આપતા. ભગવાન માટે મને તારી પાસે રાખી લે. હું તારી નોકરાણી બનીને રહીશ. બસ મને રહેવા માટે છટ આપી દે. મેં મારી સાસુને આ હાલતમાં જોયા તો જૂના બધા જખમ ફરીથી તાજા થઈ ગયા. મારું દિલ રડી પડ્યું. તે કાળી અને ડરામણી રાત મારી આંખો સામે ઘૂમી ગઈ જ્યારે તેમણે મને દૂધ પીતી બાળકી સાથે ઠંડી રાતમાં ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. તેમના ઝેરીલા શબ્દો મારા કાનોમાં ગૂંજવા લાગ્યા કે તું મનહૂસ છે અને આ બાળકીને અનાથ આશ્રમ છોડી આવ. ત્યારે તેમણે એ નહોતું વિચાર્યું કે હું ક્યાં જઈશ. મેં તે રાત્રે તેમના પગ પકડ્યા હતા પણ તેમણે મને ઠોકર મારી દીધી હતી. મારું દિલ એક પળ માટે પીગળી ગયું કે આખરે તો તે મારા મૃત પતિ પંકજની માં છે અને વૃદ્ધ પણ છે. પણ પછી મારી આત્મા અને મારું સ્વાભિમાન જાગી ઉઠ્યું. આ તે જ સ્ત્રી હતી જેણે મારા માતૃત્વની મજાક ઉડાવી હતી અને મારી દીકરીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. મેં પોતાને સંભાળી અને મજબૂત અવાજમાં કહ્યું, માજી, મેં તમને ભગવાન માટે માફ કર્યા કારણ કે હું તમારા જેવી પથ્થરદિલ નથી. તમે મારા પંકજની માં છો એટલે તમારી ઇજ્જત પોતાની જગ્યાએ છે. પણ હું તમને આ ઘરમાં મારી સાથે નહીં રાખી શકું. હું તે સમય નથી ભૂલી જ્યારે મને અને મારી દીકરીને તમારી સૌથી વધારે જરૂર હતી. ત્યારે તમે અમને ઠુકરાવી દીધા હતા. અમે ફૂટપાથ પર સૂતા, અમે ભૂખ્યા રહ્યા. ત્યારે તમને અમારી યાદ ન આવી. ત્યારે તમને તમારી પોતરી યાદ ન આવી. આજે જ્યારે ભગવાને અમને ઇજ્જત આપી છે તો તમને સંબંધ યાદ આવી ગયો. હું તમને માફ કરું છું પણ તમારી સાથે નહીં રહી શકું. આ મારો છેલ્લો નિર્ણય છે. નૈના ચૂપચાપ આ બધું જોઈ રહી હતી. તેની આંખોમાં પણ આંસુ હતા પણ તેણે મને રોકી નહીં કારણ કે તે પણ જાણતી હતી કે અમે કેટલું દુઃખ સહન કર્યું છે. સાસુ ખૂબ ગીડગીડાવી, ખૂબ રડી પણ હું જાણતી હતી કે સંબંધો મજબૂરી અને સ્વાર્થ પર ટકતા નથી. મેં મારા પર્સમાંથી થોડા પૈસા કાઢીને તેમના હાથમાં આપ્યા અને ડ્રાઈવરને કહ્યું કે તેમને બસ સ્ટેન્ડ સુધી છોડી આવે અને જો તે ક્યાંય બીજે જવા માંગે તો ભાડું પણ આપી દેવું. તે રડતી રડતી ગાડીમાં બેસી ગઈ અને ચાલી ગઈ. નૈનાએ મને ગળે લગાવી અને કહ્યું, મમ્મી, તમે બિલકુલ સાચું કર્યું. જે લોકો ખરાબ સમયમાં સાથ છોડી દે અને જુલમની બધી હદો પાર કરી દે તે સારા સમયમાં સાથે રહેવાનો હક નથી રાખતા. તે રાત્રે મને ખૂબ શાંતિની ઊંઘ આવી જાણે મારા હૃદય પરથી વર્ષોનો બોજ ઉતરી ગયો હોય અને ભગવાને મને ઇન્સાફ આપી દીધો હોય. આ ઘટનાના થોડા સમય પછી ઘરનો માહોલ ઉદાસ રહેવા લાગ્યો. ગોવિંદ શેઠ, જે અમારી જિંદગીનો સહારો હતા અને હંમેશા હસતા મુસ્કુરાતા રહેતા હતા, અચાનક બીમાર રહેવા લાગ્યા. તેમની ખાંસી વધી ગઈ અને ચહેરો પીળો પડવા લાગ્યો. નૈનાએ તેમનો ચેકઅપ કર્યો અને ટેસ્ટ કરાવ્યા તો ખબર પડી કે તેમને દિલની ગંભીર બીમારી છે અને તેમનું હૃદય ખૂબ નબળું થઈ ચૂક્યું છે. હવે તે વધારે આઘાત કે તણાવ સહન નહોતા કરી શકતા. અમે શહેરના મોટા મોટા ડૉક્ટરોને બતાવ્યું, દરેક પ્રકારનો મોંઘો ઈલાજ કરાવ્યો પણ તેમની હાલત સતત બગડતી જઈ રહી હતી. નબળાઈ એટલી વધી ગઈ હતી કે ઉઠવું બેસવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. હું અને નૈના દિવસ રાત તેમની સેવામાં લાગેલા રહેતા હતા. નૈના તો હોસ્પિટલમાંથી જ રજા લઈને તેમના માથા પાસે બેસી રહેતી અને પોતાના હાથોથી તેમને દવા ખવડાવતી. તે અવારનવાર અડધી ઊંઘમાં મારો અને નૈનાનો હાથ પકડી લેતા અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગતા. એક રાત્રે જ્યારે હું તેમના રૂમમાં તેમનો હાલ પૂછવા ગઈ તો તે જાગી રહ્યા હતા અને છત તરફ જોઈ રહ્યા હતા. તેમણે મને જોઈ તો ઈશારાથી પાસે બોલાવી અને મારો હાથ પોતાના ઠંડા અને નબળા હાથોમાં લઈને બોલ્યા, અનુરાધા બેટી, હવે મારો સમય નજીક છે અને મને ખુશી છે કે હું હવે શાંતિથી મરી શકું છું. મેં મારું કર્જ ઉતારી દીધું છે. મારા ખભા પર જે બોજ હતો હવે તે હળવો થઈ ગયો છે. હું હવે પંકજ સાથે નજર મિલાવી શકીશ. મને તેમની આ કર્જવાળી વાત સમજાતી નહોતી. હું હેરાનીથી બોલી, શેઠજી, તમે કેવી વાતો કરી રહ્યા છો? તમે અમારી પાસેથી કયું કર્જ લીધું? બલકે અમે તો તમારા આભારી છીએ.
તમારો ઉપકાર અમે જિંદગીભર નહીં ચૂકવી શકીએ. તમે આવી વાતો ન કરો. તે બસ રહસ્યમય સ્મિત સાથે ઉપર આકાશ તરફ આંગળી ઉઠાવીને કહેતા, આ બધું તે ભગવાનની રમત છે. હું તો બસ એક માધ્યમ હતો. પણ યાદ રાખજે, સાચા હકદાર સુધી બધું પહોંચી ગયું. હવે મને કોઈ પણ પસ્તાવો નથી. તેમની વાતો કોયડા જેવી લાગતી હતી, પણ તેમની આંખોમાં મોતનો ડર જોઈને મારું દિલ ધ્રુજી જતું હતું. આખરે તે મનહૂસ ઘડી પણ આવી ગઈ જેનો ડર હતો. શિયાળાની એક ઉદાસ અને સુમસામ સાંજે ગોવિંદ શેઠ અમને રડતા કકડતા છોડીને આ દુનિયામાંથી ચાલ્યા ગયા. તેમના ગુજરી જવાની ખબર આખા શહેરમાં આગની જેમ ફેલાઈ ગઈ. આ ખબર સાંભળતા જ લોકોની ભીડ ઉમટી પડી. આખો મહોલ્લો દુઃખમાં ડૂબેલો હતો, કારણ કે તે બધા માટે મસીહા જેવા હતા. શહેરના મોટા મોટા લોકો તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થવા આવ્યા. તે લોકો પણ આવી ગયા જે તેમની જિંદગીમાં ક્યારેય તેમનો હાલ પૂછવા નહોતા આવ્યા. અને દૂરના સગા સંબંધી પણ અચાનક સામે આવી ગયા, જે કદાચ તેમની દોલતની આશામાં ખોટા આંસુ વહાવી રહ્યા હતા અને ખૂણામાં ઊભા રહીને ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા. અંતિમ સંસ્કારનો સમય થયો તો એક અજીબ અને હેરાન કરી દેનારો નજારો જોવા મળ્યો. જ્યારે તેમના શરીરને નવડાવવામાં આવ્યું તો તેમનો ચહેરો અલગ જ ચમકી રહ્યો હતો, અને જ્યારે તેમને સ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યા તો ત્યાં અચાનક ગુલાબ જેવી મીઠી સુગંધ ફેલાઈ ગઈ. તે સુગંધ એટલી તેજ અને શાંતિ આપનારી હતી કે ત્યાં હાજર દરેક ઇન્સાન હેરાન રહી ગયો. લોકો એકબીજાનો ચહેરો જોવા લાગ્યા કે આખરે આ સુગંધ ક્યાંથી આવી રહી છે. આ કોઈ અત્તરની સુગંધ નહોતી. એવું લાગી રહ્યું હતું જાણે કોઈ દિવ્ય મહેક ચારે બાજુ ફેલાઈ ગઈ હોય. અને જ્યારે તેમની ચિતા સજાવવામાં આવી તો લાકડીઓ પણ એવી રીતે સળગી રહી હતી જાણે બધું આપોઆપ થઈ રહ્યું હોય. ત્યાં હાજર પંડિતજીએ ઊંચા અવાજમાં કહ્યું કે ભગવાનની કૃપા આવા જ ઇન્સાનો પર થાય છે. જરૂર આ માણસે જિંદગીમાં કોઈ ખૂબ મોટું પુણ્ય કર્યું હશે, કોઈ એવું ભલું કામ જે ભગવાનને ખૂબ પસંદ આવ્યું. લોકો તેમના સારા કામોની વાતો કરવા લાગ્યા અને શ્રદ્ધાથી તેમના ચિતાની રાખને પ્રણામ કર્યા. હું અને નૈના એક ખૂણામાં ઊભા રહીને રડી રહ્યા હતા. અમારા માટે તો તે કોઈ ભગવાનથી ઓછા નહોતા, જેમણે અમારી જિંદગી બદલી નાખી હતી. તે અમારા સહારો હતા, અમારા મદદગાર હતા. પણ મારા કાનોમાં ગોવિંદ શેઠના છેલ્લા શબ્દો વારંવાર ગુંજી રહ્યા હતા કે મેં મારું કર્જ ઉતારી દીધું છે. મને શું ખબર હતી કે તેમના મૃત્યુ પછી એક એવું રહસ્ય સામે આવવાનું છે જે મારા પગ નીચેથી જમીન ખસેડી દેશે, અને મને ખબર પડશે કે તે ક્યાં કર્જની વાત કરી રહ્યા હતા. ગોવિંદ શેઠના તે દૂરના સગા સંબંધી જે તેમની જિંદગીમાં ક્યારેય તેમના ઘરે નહોતા આવ્યા, આજે તેમના ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા અને તેમની નજરો ઘરના મોંઘા સામાન અને જમીન જાયદાદ પર ટકેલી હતી. હું અને નૈના એક ખૂણામાં બેસીને રડી રહ્યા હતા. ત્યારે ગોવિંદ શેઠના જૂના વકીલ મિસ્ટર ખુરાના પોતાનું બ્રીફકેસ લઈને અંદર આવ્યા. તેમના આવતા જ આખા રૂમમાં સન્નાટો છવાઈ ગયો. બધાની નજરો તેમના હાથમાં પકડેલી ફાઇલ પર ટકી ગઈ, કારણ કે બધા જાણતા હતા કે ગોવિંદ શેઠ અરબોની સંપત્તિના માલિક હતા અને તેમની કોઈ પોતાની સંતાન નહોતી. એટલે દરેક જણ મનોમન પોતાને તેમનો વારસ સમજી રહ્યો હતો. વકીલ સાહેબે બધાને ધ્યાનથી જોયા, પછી ગળું સાફ કરીને બોલ્યા, તમે બધા જાણો છો કે ગોવિંદ શેઠ ખૂબ સિદ્ધાંતવાળા ઇન્સાન હતા. તેમણે પોતાની જિંદગીમાં જ પોતાના બધા નિર્ણયો કરી દીધા હતા, અને મારી પાસે તેમની કાયદેસરની વસિયત હાજર છે જે તેમણે પૂરા હોશમાં બનાવી હતી. આટલું સાંભળતા જ સગા સંબંધીઓના કાન ઊભા થઈ ગયા. ત્યારે એક ભારે શરીરવાળી સ્ત્રી જે પોતાને ગોવિંદ શેઠની કાકીની દીકરી જણાવી રહી હતી તરત બોલી, વકીલ સાહેબ જલ્દી જણાવો, ગોવિંદભાઈ અમારા માટે શું છોડી ગયા? આખરે અમે જ તેમના લોહીના સગા છીએ. વકીલ સાહેબે આરામથી ફાઇલ ખોલી અને વાંચવાનું શરૂ કર્યું કે હું ગોવિંદ શેઠ પૂરા હોશમાં આ વસિયત કરું છું કે મારા મૃત્યુ પછી મારી બધી ચલ અચલ સંપત્તિ, મારું બેંક બેલેન્સ અને મારું આ ઘર મારી ધર્મની દીકરી ડૉક્ટર નૈના અને તેની માં અનુરાધાના નામે કરવામાં આવે. આટલું સાંભળતા જ જાણે રૂમમાં બોમ્બ ફાટ્યો. બધાના ચહેરા હેરાની અને ગુસ્સાથી ભરાઈ ગયા. જે સગા સંબંધી હજી સુધી રડવાનો ઢોંગ કરી રહ્યા હતા તે અચાનક પોતાનો અસલી રંગ બતાવવા લાગ્યા. તે ચીસો પાડવા લાગ્યા કે આ કેવી રીતે હોઈ શકે છે? આ વસિયત નકલી છે. ગોવિંદ શેઠ પાગલ નહોતા કે પોતાની બધી દોલત આ બે સામાન્ય સ્ત્રીઓના નામે કરી જાય. આ સ્ત્રીઓ તો તેમના ઘરમાં કામ કરનારી હતી. જરૂર આ અનુરાધાએ ગોવિંદ શેઠ પર કોઈ ટોટકા કર્યા છે, અથવા ખાવા પીવામાં કંઈક ભેળવીને તેમને પોતાના વશમાં કરી લીધા હતા. ત્યારે તેમની પાસે આ વસિયત લખાવવામાં આવી. તેમની વાતો સાંભળીને મારું લોહી ઉકળી ઉઠ્યું. નૈના ગુસ્સામાં ઊભી થઈ ગઈ, પણ તેનો હાથ પકડીને તેને બેસાડી દીધી. વકીલ સાહેબે મેજ પર જોરથી હાથ માર્યો
અને બધાને ચૂપ કરાવતા સખત અવાજમાં બોલ્યા, ખબરદાર, જો કોઈએ ગોવિંદ શેઠના ચારિત્ર પર આંગળી ઉઠાવી કે તેમના પર કોઈ આરોપ લગાવ્યો, આ વસિયત સંપૂર્ણપણે કાયદેસર છે અને કાયદાની નજરમાં બિલકુલ સાચી છે. ગોવિંદ શેઠ મને પહેલાં જ જણાવી દીધું હતું કે તેમના મૃત્યુ પછી તમે લોકો આવું જ તમાશો કરશો, એટલા માટે તેમણે આ વસિયત સાથે એક અંગત પત્ર પણ છોડ્યો છે, જેને ફક્ત અનુરાધાજી વાંચી શકે છે. અને તેમના ઘર અને જમીન જાયદાદના બધા કાગળો અને તિજોરીની ચાવી હવે અનુરાધાજીની જવાબદારી છે. વકીલ સાહેબે તે લાલચી સગા સંબંધીઓને નજરઅંદાજ કરતા એક બંધ લીફાફો અને એક નાની સોનેરી ચાવી મારી હથેળી પર મૂકી અને કહ્યું, અનુરાધાજી, આ ગોવિંદ શેઠની અંગત તિજોરીની ચાવી છે, જે તેમના બેડરૂમમાં રાખેલી છે. તેમણે ખાસ કરીને કહ્યું હતું કે તેમના ગયા પછી સૌથી પહેલાં તમે તે તિજોરી ખોલો. તેમાં તમારા માટે કંઈક એવું છે જે તમારું જાણવું ખૂબ જરૂરી છે. આ બધું એટલું અચાનક થઈ રહ્યું હતું કે મારું મગજ ચૂન પડી ગયું હતું. સગા સંબંધી હજી પણ બૂમો પાડી રહ્યા હતા અને ધમકીઓ આપી રહ્યા હતા કે તે કોર્ટ જશે. તે આ વસિયતને નહીં માને, પણ વકીલ સાહેબે પોલીસ બોલાવવાની ધમકી આપીને બધાને શાંત કરાવ્યા. મેં ધ્રુજતા હાથોથી તે ચાવી અને લીફાફો પકડીને ઊભી રહી ગઈ. હું ગોવિંદ શેઠના રૂમ તરફ આગળ વધી. નૈના પણ મને સહારો આપવા માટે મારી સાથે હતી. ગોવિંદ શેઠનો રૂમ બિલકુલ તેવો જ હતો જેવો તે હમણાં જ છોડીને ગયા હોય. રૂમમાં તેમના અત્તરની સુગંધ હજી પણ ફેલાયેલી હતી, જે મારા દિલને વધુ ઉદાસ કરી રહી હતી. મારી નજર તેમના ખાલી પલંગ પર પડી તો મારી આંખોમાંથી આપોઆપ આંસુ વહેવા લાગ્યા. મેં ધ્રુજતા હાથોથી ચાવી લગાવી અને હળવા અવાજ સાથે તિજોરી ખુલી ગઈ. તિજોરીની અંદરના કોઈ સોનું હતું, ન હીરા જવાહરાત, બલકે ત્યાં એક જૂની ડાયરી અને એક તસવીર રાખેલી હતી. મેં ડરતા ડરતા તે તસવીર ઉઠાવી અને જેવી મારી નજર તે તસવીર પર પડી તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મારા મોઢામાંથી હળવી ચીસ નીકળી ગઈ અને હું ત્યાં જ કાર્પેટ પર બેસી ગઈ. નૈના ગભરાઈને મારી પાસે આવી અને જ્યારે તેણે તસવીર જોઈ તો તે પણ હેરાન રહી ગઈ. આ કોઈ સામાન્ય તસવીર નહોતી. આ મારી અને મારા દિવંગત પતિ પંકજની તસવીર હતી, જેમાં અમે બંને સ્ટેજ પર બેઠા મુસ્કુરાઈ રહ્યા હતા. આ તસવીર હંમેશા પંકજના પર્સમાં રહેતી હતી અને તેમના મૃત્યુ પછી તેમનું પર્સ મને ક્યારેય નહોતું મળ્યું. મેં હેરાની અને આઘાતથી ભરેલા મન સાથે વકીલ સાહેબનો આપેલો લીફાફો ખોલ્યો અને તેમાં રાખેલો પત્ર વાંચવાનું શરૂ કર્યું. મારા આંસુ કાગળ પર પડીને શાહી ફેલાવી રહ્યા હતા. પત્રમાં ગોવિંદ શેઠના હાથનું લખાણ હતું અને જેને વાંચતા એવું લાગી રહ્યું હતું જાણે તે મારી સામે બેસીને મારી સાથે વાત કરી રહ્યા હોય. અનુરાધા, મારી બહેન અને મારી દીકરી નૈના, જ્યારે તું આ પત્ર વાંચી રહી હોઈશ ત્યાં સુધી હું આ દુનિયાની પરેશાનીઓથી દૂર જઈ ચૂક્યો હોઈશ. હું જાણું છું કે તું ખૂબ હેરાન હોઈશ અને તારા મનમાં હજાર સવાલ ઉઠી રહ્યા હશે. મેં તને રસ્તા પરથી કેમ ઉઠાવી અને મારી બધી દોલત તારા નામે કેમ કરી દીધી? લોકો કહેતા હતા કે હું ખૂબ દયાળુ છું, ખૂબ સારો માણસ છું, પણ સાચું તો એ છે અનુરાધા કે હું તારો ગુનેગાર હતો. હું એવો ઇન્સાન હતો જે આખી જિંદગી પોતાના કરેલાની ભરપાઈ કરતો રહ્યો. તું હંમેશા પૂછતી હતી ને કે હું નૈનાને આટલો બધો કેમ ચાહું છું, તો સાંભળ, તે રોડ અકસ્માત જેમાં તારા પતિ પંકજનો જીવ ગયો હતો તે મારી કારણે થયો હતો. અને સાચું એ છે કે પંકજનું મૃત્યુ મારી ગાડી સાથે ટકરાવાને કારણે નહોતું થયું, બલકે તે રાત્રે મોત જ મારા માટે આવ્યું હતું. એક તેજ રફતાર ટ્રક બેકાબૂ થઈને મારી ગાડીને કચડવાનો હતો કે ત્યારે અચાનક ખબર નહીં ક્યાંથી પંકજ પોતાની ટેક્સી લઈને મારા અને ટ્રકની વચ્ચે આવી ગયો. તેણે મારો જીવ બચાવવા માટે પોતાની ટેક્સી ટ્રકની સામે લગાવી દીધી. ટ્રકે તેની ટેક્સીને પૂરી રીતે કચડી નાખી અને તે ફરિશ્તા જેવો ઇન્સાન મારો જીવ બચાવીને પોતે મોતને ભેટી ગયો. મારી ગાડી પણ ટકરાઈ અને હું બેહોશ થઈ ગયો. હું ઘણા મહિનાઓ સુધી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે પડ્યો રહ્યો. જ્યારે મને હોશ આવ્યો અને મેં અકસ્માત વિશે પૂછ્યું તો મને જણાવવામાં આવ્યું કે જે ટેક્સી ડ્રાઈવરે પોતાનો જીવ જોખમમાં મૂકીને મને બચાવ્યો હતો તે ઘટના સ્થળે જ મરી ગયો હતો. પોલીસને મને પંકજનો બચેલો સામાન આપ્યો, જેમાં આ તસવીર હતી જે તેના લોહીથી લથપથ પર્સમાં મળી હતી. મેં તે જ સમયે હોસ્પિટલના પલંગ પર સૂતા સૂતા કસમ ખાધી હતી કે જે ઇન્સાન મારી વૃદ્ધ જાન માટે પોતાની યુવાની અને જિંદગી કુરબાન કરી દીધી, હું તેના પરિવારને ક્યારેય દુઃખમાં નહીં રહેવા દઉં. હું તેની પત્ની અને બાળકોને શોધીશ અને મારી બાકીની જિંદગી તેમની સેવામાં લગાવી દઈશ. જ્યારે હું ઠીક થયો તો હું પાગલોની જેમ આ તસવીર લઈને આખા શહેરમાં તમને શોધવા લાગ્યો. હું સૌથી પહેલાં તારા જૂના ઘરે ગયો તો ત્યાં પડોશીએ જણાવ્યું કે પંકજના મૃત્યુ પછી તેની માએ વહુને ઘરમાંથી કાઢી મૂકી છે. આ સાંભળીને મારું દિલ તૂટી ગયું કે મારી કારણે એક હસતું રમતું ઘર બરબાદ થઈ ગયું. મેં મારા બધા માણસોને આખા શહેરમાં ફેલાવી દીધા કે અનુરાધાને શોધો. હું પોતે રાતભર
ગાડી લઈને રસ્તાઓ પર ફરતો અને દરેક ફૂટપાથ દરેક ચોક પર તને શોધતો અને પછી તે ઠંડી રાતે ભગવાને મારી સાંભળી લીધી અને મેં તને તે ફૂટપાથ પર ઓળખી લીધી જ્યાં તું ઠંડીમાં ધ્રુજી રહી હતી અને તારા ખોળામાં પંકજની નિશાની ભૂખથી રડી રહી હતી. મને લાગ્યું જાણે પંકજ ઉપરથી મને જોઈ રહ્યો હોય અને કહી રહ્યો હોય કે ગોવિંદ શેઠ, મારી અમાનત સંભાળી લો. મેં તને તે રાતે ગાડીમાં બેસાડી તો મારું મન થયું કે હું તારા પગમાં પડીને માફી માંગી લઉં અને જોર જોરથી રડતા રડતા જણાવી દઉં કે હું જ તે કમનસીબ ઇન્સાન છું જેની કારણે તારું સુહાગ ઉજળી ગયું. પણ હું ડરી ગયો અનુરાધા. મને લાગ્યું કે જો મેં તને સાચું જણાવી દીધું તો તારું સ્વાભિમાન તને મારી મદદ લેવાથી રોકી લેશે. તું કદાચ મને કાતિલ સમજીને મારી ગાડીમાંથી ઉતરી જઈશ. એટલે મેં ચૂપ રહેવું જ યોગ્ય સમજ્યું અને આ જૂઠ કહ્યું કે હું ફક્ત ઇન્સાનિયતના નાતે મદદ કરી રહ્યો છું, જ્યારે સાચું તો એ હતું કે આ કોઈ ઉપકાર નહોતો. આ પંકજનું કર્જ હતું જે હું ચૂકવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ જમીન જાયદાદ, આ ઘર, આ પૈસા બધું તારું અને નૈનાનું હક છે. મેં નૈનાને ડૉક્ટર બનવાનું સપનું એટલા માટે જોયું હતું કારણ કે પંકજ ઈચ્છતો હતો કે તેની દીકરી ઇન્સાનોની સેવા કરે. મેં બસ તેના સપનાઓને પૂરા કરવાનો પ્રયાસ કર્યો છે. મને માફ કરી દેજે અનુરાધા કે મેં આ વાત આટલા વર્ષો સુધી તારાથી છુપાવી રાખી. હું મારા છેલ્લા શ્વાસ સુધી તારો અને પંકજનો આભારી રહ્યો છું અને હવે જ્યારે હું જઈ રહ્યો છું તો આશા રાખું છું કે તું મને માફ કરી દઈશ. પત્ર પૂરો થયો તો રૂમમાં ફક્ત મારા અને નૈનાના રડવાના અવાજો ગુંજી રહ્યા હતા. મારા આંસુ ટપકવાનું નામ નહોતા લઈ રહ્યા, પણ આ આંસુ હવે લાચારીના નહોતા બલકે ગર્વ અને આભારના હતા. નૈનાએ તે તસવીર મારા હાથમાંથી લીધી અને તેને પોતાની છાતી સરસી ચાંપીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. આજે એક ખૂબ મોટો સચ સામે આવ્યો હતો કે મારી દીકરી કોઈ સામાન્ય ડ્રાઈવરની દીકરી નહીં બલકે એક એવા ઇન્સાનની દીકરી છે જેણે પોતાનો જીવ આપીને ઇન્સાનિયતની સૌથી મોટી મિસાલ કાયમ કરી હતી. અને ગોવિંદ શેઠ, જેમને હું ફક્ત એક સારા માલિકના રૂપમાં જાણતી હતી, તે અસલમાં ખૂબ સારા અને વફાદાર ઇન્સાન નીકળ્યા. તેમણે ફક્ત કોઈનું કર્જ નહોતું ચૂકવ્યું બલકે અમારી આખી જિંદગી બદલી નાખી હતી. તે ઈચ્છતા તો અમને થોડા પૈસા આપીને પોતાનો ધર્મ પૂરો કરી શકતા હતા, પણ તેમણે અમને પોતાના પરિવારની જેમ રાખ્યા, અમને ઇજ્જત આપી અને અમને તે મુકામ સુધી પહોંચાડ્યા જ્યાં પહોંચવાનું અમે ક્યારેય સપનું પણ નહોતું જોયું. સગા સંબંધીઓની બધી વાતો અને મહેણા હવે મારા માટે કોઈ માયને નહોતા રાખતા કારણ કે મારી પાસે સચ્ચાઈનો તે પુરાવો હતો જે દુનિયાની દરેક દોલતથી વધીને હતો. મેં બારીમાંથી બહાર જોયું જ્યાં રાતનું અંધારું ફેલાયું ચૂક્યું હતું, પણ મારા દિલમાં જાણે રોશની ભરાઈ ગઈ હતી. મેં હાથ જોડીને ભગવાનથી પ્રાર્થના કરી કે પંકજ અને ગોવિંદ શેઠ બંનેને પોતાના ચરણોમાં જગ્યા આપજે. એકે અમને જિંદગી આપી અને બીજાએ પોતાનો જીવ આપીને અમારી જિંદગી બચાવી. આજે મને મારી દીકરીના ડૉક્ટર બનવા પર પહેલાંથી પણ વધારે ગર્વ મહેસૂસ થઈ રહ્યો હતો કારણ કે તેનો પાયો કોઈ ઉપકાર પર નહીં બલકે તેના પિતાના બલિદાન અને ગોવિંદ શેઠની ઇન્સાનિયત પર રાખવામાં આવ્યો હતો. મેં નૈનાના આંસુ લૂછ્યા અને તેને કહ્યું, બેટા, હંમેશા માથું ઊંચું રાખીને જીવજે. તું એક બહાદુર પિતાની દીકરી છે અને એક મહાન ઇન્સાનની ધર્મની દીકરી છે. આ ઘર, આ ઇજ્જત અને આ દોલત બધું તારો હક છે. તેને અપનાવ અને તારા બંને પિતાઓનું નામ રોશન કર અને હંમેશા ઇન્સાનિયતનો સાથ પકડી રાખજે. યાદ રાખજે નૈના, જિંદગીમાં ક્યારેય પણ પોતાના સાચામાંથી ભાગીશ નહીં, ભલે સચ કેટલો પણ ભારે કેમ ન હોય, કારણ કે સચ જ ઇન્સાનને મજબૂત બનાવે છે અને તેને સાચા રસ્તા પર લઈ જાય છે. આજે તને જે મળ્યું છે તે ફક્ત દોલત નથી બલકે એક બલિદાનની વિરાસત છે. તેને હંમેશા તારા દિલમાં સંભાળીને રાખજે. દોસ્તો, સાચી ઇન્સાનિયત અને ત્યાગ જ સૌથી મોટો ધર્મ છે. લોકો સ્વાર્થ વગર બીજાની મદદ કરે છે. તેમના સારા કર્મ ક્યારેય વ્યર્થ નથી જતા. સંબંધો ફક્ત લોહીથી નહીં બલકે કરુણા, જવાબદારી અને ભાવનાઓથી બને છે અને જીવનમાં માફ કરવું તથા સચ્ચાઈનો સ્વીકાર કરવો જ ઇન્સાનને અંદરથી મજબૂત બનાવે છે. તો દોસ્તો, તમે કયા શહેરથી અમારી કહાની સાંભળી રહ્યા છો અને તમને આ કહાની પસંદ આવી હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને હાઈપ આપો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર બતાવો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર કહાનીઓ લાવતો રહું. આ કહાની સંપૂર્ણપણે કાલ્પનિક છે. આમાં બતાવવામાં આવેલા બધા પાત્રો, ઘટનાઓ અને પરિસ્થિતિઓ ફક્ત મનોરંજન અને કહાની કહેવાના હેતુથી બનાવવામાં આવ્યા છે. તેનો કોઈ જીવતી કે મૃત વ્યક્તિ, સ્થળ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. ધન્યવાદ.